તો ચાલો આજે આપણે પવિત્ર શ્રાવણ મહિના વિશે જાણીએ અને શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી મેળવીએ। 13 ઓગસ્ટથી શરૂ થતા શ્રાવણ મહિનામાં 4 સોમવાર અને અનેક વ્રત તહેવારો સાથે ભગવાન શિવજીની વિશેષ આરાધના કરાય છે। પ્રાચીન શાસ્ત્રો અનુસાર આ મહિનો ફક્ત શિવ પૂજા જ નહીં પરંતુ સંયમ, વેદ અધ્યયન અને વિષ્ણુ કૃષ્ણ ઉપાસનાનો પણ પવિત્ર સમય છે। શ્રાવણ શુભારંભ આવતીકાલથી એટલે કે ગુરુવાર 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે। આ મહિનો 11 સપ્ટેમ્બર સુધી ચાલશે। આ વખતે શ્રાવણ મહિનામાં કુલ 4 સોમવાર આવશે, જે 13 ઓગસ્ટ, 24 ઓગસ્ટ અને 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ પડશે। સ્કંદ પુરાણના ચેતુમાત્યમાં શ્રી રામ દ્વારા કરવામાં આવેલી શિવ પૂજાનો સુંદર ઉલ્લેખ મળે છે। તેમાં સીતા માતાએ રેતીમાંથી શિવલિંગ બનાવ્યું હતું અને શ્રી રામે તેને સ્થાપિત કરીને શિવ પાર્વતીની પૂજા કરી હતી। તેમને જળ અભિષેક પણ કર્યો હતો। આજે પણ ઘરે કે મંદિરમાં તેજ ભાવથી શિવ પૂજન કરી શકાય છે। શિવ પૂજા શ્રાવણ મહિનો ફક્ત શિવ પૂજા પૂરતો મર્યાદિત નથી। પ્રાચીન વૈદિક પરંપરામાં આ મહિનામાં વરસાદ અને નવી હરિયાળી સાથે વેદ અધ્યયનનું નવું સત્ર પણ શરૂ થતું હતું। પારસ્થ બદ્ધ બૃહસૂત્રમાં આ વાત નોંધાયેલી છે। વાલ્મીકી રામાયણમાં પણ ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનામાં શ્રી રામ સીતાજીની શોધનું અભિયાન રોકીને સુગ્રીવને કહે છે કે આ સમય અભિયાન માટે યોગ્ય નથી। તેઓ લક્ષ્મણ સાથે પ્રસવરણ પર્વત પર રોકાઈને વ્રત પૂજા કરતા વરસાદ પૂરો થવાની રાહ જોઈએ છે। અને મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે કે આખા શ્રાવણ મહિનામાં સંયમ રાખીને રોજ માત્ર એક સમય ભોજન કરવાનો નિયમ છે। શ્રાવણ મહિનાની દ્વાદશી તિથિએ દિવસ રાત ઉપાસના કરીને ભગવાન કૃષ્ણ શ્રીધર રૂપની પૂજા કરવાનું પણ વિધાન છે। સ્કંદ પુરાણના શ્રાવણ માધ્યમાં ભગવાન શિવ પોતે સનત કુમારને કહે છે કે 12 મહિનામાં શ્રાવણ મહિના તેમને સૌથી વધુ પ્રિય છે અને આ મહિનાનો એક પણ દિવસ સાધના વિના ખાલી ન રહેવો જોઈએ। આ જ પરંપરા અગત્ય તારાના ઉદય પર ઋષિ અગત્યને અર્ઘ્ય આપવાનું વિધાન પણ મળે છે। આમ જોવા જઈએ તો પ્રાચીન કાળમાં શ્રાવણ મહિનાનો ફક્ત શિવ પૂજા સુધી મર્યાદિત નહોતો, પરંતુ વિષ્ણુ કૃષ્ણની ઉપાસના અને આત્મસંયમ સાથે પણ ઊંડાણથી જોડાયેલો હતો। શ્રાવણ માસમાં શિવ પૂજા માટે જરૂરી મુખ્ય સામગ્રી અને શ્રાવણમાં શિવ પૂજા માટે પિત્તળની થાળીમાં શુદ્ધ જળનો કલશ, ગંગાજળની બોટલ, નાનું શિવલિંગ, આંકડાના ફૂલ, કંકુનો ઉપયોગ કરવો। આ સિવાય પંચામૃત તરીકે દૂધ, દહીં, ઘી, મધ, મિશ્ર, ધતુરાનું ફળ, અત્તરની શીશી, લીલી દૂર્વા, બીલીપત્ર, ચંદન, સિંદૂર, અબીર અને ગુલાલનો પણ ઉપયોગ થાય છે। ભગવાન શિવની પૂજા વિધિ સ્કંદ પુરાણ અનુસાર શ્રી રામે કરી હતી। પૂજાની શરૂઆતમાં સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ હાથમાં થોડું જળ લઈ પૂજા કરવાનો સંકલ્પ લેવો। તે પછી શ્રી ગણેશજી અને નંદીને પ્રણામ કરવા અને ભગવાન શિવ પાર્વતીનું ધ્યાન ધરવાનું વિધાન છે। પછી ઓમ નમઃ શિવાયના જાપ સાથે જળ અને અક્ષત, ફૂલ અને બીલીપત્ર ચડાવવા, અગરબત્તી અને તેલ અને ઘીનો દીવો કરવો અને પ્રગટાવવો, ફળ, મીઠાઈ કે સાત્વિક ભોજનનો પ્રસાદ ધરાવીને પ્રણામ કરીને પ્રાર્થના કરવી। છેલ્લે જો માટીનું શિવલિંગ હોય તો તે પાણીમાં વિસર્જન કરીને પણ પાણીને કુંડામાં નાખવો। શ્રાવણ સોમવારના આ વ્રતના નિયમો: પૂજા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। આખો દિવસ મન, વાણી અને ઇન્દ્રિયો પર સંયમ રાખવો। જો આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો રાત્રે ભોજન કરી શકાય। નિર્જળા વ્રત જરૂરી નથી, શ્રદ્ધા અનુસાર વ્રત કરી શકાય છે। કોઈ પણ નશીલી વસ્તુ ખાવી પીવી નહીં અને ખોટે સૂવું નહીં। છેલ્લે શિવ મંદિરના પૂજારી કે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાનું વિધાન છે।
આ નિયમો શ્રાવણના સોમવારે ભગવાન ભોળાનાથની આરાધના વધુ ફળદાયી બનાવે છે. આવી સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.